નમસ્તે, જય માતાજી। મારું નામ નીરવ છે। આજે હું જે છું તે મારી કિસ્મતની મજાક નહીં, તેનો જવાબ છે મારી જિંદગી એક રોટલીથી શરૂ થઈ હતી અને એક સિક્કા પર આવીને પૂરી થઈ। શહેર આબાદ અને ઘોઘાટથી ભરેલું હતું, એવું શહેર જ્યાં ઇમારતો આકાશ સાથે વાતો કરતી હતી અને તેમના પડછાયામાં ગરીબી જમીન પર રડતી હતી। દરેક માણસ પોતાની જ દુનિયામાં મગ્ન હતો, એટલો મગ્ન કે કોઈને એ પણ યાદ નહોતું રહેતું કે તેની બાજુમાંથી કોઈ ભૂખ્યો પણ પસાર થઈ શકે છે। એ જ ગલીઓમાં હું પણ હતો। 11-12 વર્ષનો એક બાળક નીરવ। પગમાં જૂતા નહોતા, કપડાં એટલા ફાટેલા હતા કે તેમનો અસલી રંગ ઓળખવો પણ મુશ્કેલ હતો। સડકની ધગધગતી ગરમી મારા તળિયા બાળી રહી હતી, પણ સાચું કહું તો તેનાથી વધારે બળતરા મારા પેટમાં હતી। 3 દિવસ, ફક્ત 3 દિવસ સંભાળવામાં ઓછા લાગે છે ને, પણ ભૂખમાં વીતે તો વર્ષ જેવા લાગે। મારું પેટ મારી કમર સાથે ચોંટી ગયું હતું। નબળાઈ એટલી હતી કે સીધું ચાલવું પણ જંગ જીતવા જેવું લાગતું હતું। મારી આંખોમાં ક્યારેક માસૂમિયત ચમકતી હતી। હવે ત્યાં ફક્ત એક સવાલ હતો, શું આજે રોટલી મળશે? મારા મા-બાપ એક અકસ્માતમાં મને આ બેરહેમ દુનિયાના હવાલે કરીને ચાલ્યા ગયા હતા। મેં લોકો પાસે માગ્યું, પણ હાથ પણ જોડ્યા, પણ આ શહેર પાસે સમય નહોતો। અહીં બધા બહુ વ્યસ્ત હતા અને પછી એ થયું જેણે મારી જિંદગી વળાંક આપી દીધી। મેં રોટલી ચોરી, હા ચોરી કરી, કારણ કે તે દિવસે જો ન ખાત તો કદાચ હું જીવી પણ ન શકત। લોકોએ મને ચોરી કરતા પકડી લીધો અને પછી મારતા મારતા પોલીસ સ્ટેશન પહોંચાડી દીધો। દરેક લાત, દરેક થપ્પડ જાણે એ પળે મને કહી રહ્યો હોય કે ગરીબ હોવું એક ગુનો છે। પછી અદાલત, જજની ખુરશી મને યાદ છે, જ્યારે જજની નજર મારા પર પડી, મારા સુકાયેલા હોઠ, ધ્રુજતું શરીર, ભૂરી આંખો, આ બધું પારખીને તેમણે સજા ન આપી। તેમણે મને જોયો, સાચે જ બહુ ધ્યાનથી જોયો, અને તેમણે મને મુક્ત કરી દીધો। પછી જતાં જતાં પોતાના ખિસ્સામાંથી થોડો પૈસા પણ આપ્યા। મારા હાથમાં એક જૂનો એવો સિક્કો પણ આવી ગયો। તે દિવસ પછી નીરવ નામનો છોકરો, એટલે કે હું, બધાની જિંદગીઓમાંથી ગાયબ થઈ ગયો। આમ જ 30 વર્ષ વીતી ગયા અને એ જજ હવે રિટાયર્ડ થઈ ચૂક્યા હતા। તે પથારીવશ હતા। બીમારીએ તેમને જવાબ આપી દીધો હતો, સાથે જ ડૉક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા હતા। મારું નામ નીરવ છે અને કરજ હું હંમેશા ચૂકું છું। હું જ્યારે કોઈની સામે હાથ ફેલાવતો હતો ને, તો લોકો એવી રીતે જોતા હતા જાણે મેં તેમની પાસે ભીખ નહીં, કોઈ ગુનો માંગતો હોય। એટલે કોઈ મને ગાળો આપતું તો કોઈ મોઢું બગાડીને બીજી તરફ જોઈ લેતું, અને કોઈ એવો ઝટકો આપી દેતું કે જાણે હું માણસ નહીં, ગંદી ચીજ હોઉં। દુકાનદાર પોતાની દુકાનની સામે મને બેસવા સુદ્ધા નહોતા દેતા કે અહીંયા ન બેસ ભાઈ, ગ્રાહક ભાગી જશે, હટ, જાણે મારા ભૂખથી તેમની કમાણી દુર્ગંધ મારવા લાગશે। હોટલવાળા તો એથી પણ વિચિત્ર હતા। તેમને કૂતરાઓથી વધારે પ્રેમ હતો। વધેલું ભોજન કોઈ ભૂખ્યા બાળકને આપવાની જગ્યાએ તેઓ ખુશી ખુશી જાનવરોની આગળ નાખી દેતા હતા। અને ત્યાં જ ઊભેલો હું એ વિચારતો, શું મારી ભૂખ કૂતરાની ભૂખથી પણ સસ્તી છે? એટલી નાની ઉંમરમાં હું એ સમજી ગયો કે ગરીબી કોઈ હાલત નથી, ગરીબી એક ગુનો છે, અને આ દુનિયામાં ગુનાની કોઈ માફી નથી હોતી। ભૂખ એવી ચીજ છે જે માણસ પાસેથી ધીરે ધીરે તેની ખુદારી છીનવી લેશે। પહેલાં ઇજ્જત જાય કે પછી અવાજ, અને અંતે ડર પણ મરી જાય। બપોરનો સૂરજ મારા માથાથી બરાબર ઉપર હતો। ગરમ હવાના સુસવાટા મારા ચહેરાને એવી રીતે બાળી રહ્યા હતા જાણે કોઈ પૂછી રહ્યું હોય, હવે જીવતા પણ રહેવું છે? અને હું લડખડાતા કદમોની શહેરના સૌથી ગીચ બજારમાં ઘૂસી ગયો। એ બજાર જ્યાં ચારે બાજુ ખાવા પીવાની દુકાનો હતી, ચારે બાજુથી આવતી સુગંધો મારા ભૂખ્યા શરીરને ચીડવી રહી હતી। બધા મળીને મારી ધીરજને હલાવી રહ્યા હતા। મારું ગળું સુકાઈ ગયું હતું, મોઢાની અંદર જાણે રેતી ભરાઈ ગઈ હોય, આંખોની સામે અંધારું છવાવા લાગ્યું હતું, કદમ ભારે થઈ રહ્યા હતા, પણ રોકાવાની રજા મને નહોતી। અને ત્યારે જ હું એક મોટી બેકરીની સામે જઈને ઊભો રહી ગયો। કાચની દિવાલની પેલે પાર મારી આખી દુનિયા રાખેલી હતી, કેક, બિસ્કિટ, પેસ્ટ્રી અને સૌથી ઉપર તાજી ડબલ રોટલી, સાફ પેકેટમાં બંધ, નરમ નરમ, એવી કે બસ હાથ લગાડતા જ જીવ પાછો આવી જાય। મારી નજરો બસ ત્યાં જ અટકી ગઈ। દિલ જોર જોરથી ધડકવા લાગ્યું। દિમાગમાં બસ એક જ વિચાર હતો, જો આનો એક ટુકડો પણ મળી જાય તો કદાચ આજે હું મરીશ નહીં। હું જોઈ રહ્યો હતો, એક જાડો માણસ બેકરીની બહાર નીકળ્યો, હાથોમાં ઘણી થેલીઓ હતી। પછી તે ગાડીમાં બેઠો અને ચાલ્યો ગયો। મેં વિચાર્યું કે કદાચ આ બેકરીવાળો મારા પર દયા ખાઈ લે, કદાચ આજે કિસ્મત જ સાથ આપી દે। એટલે ડરતા ડરતા હું દરવાજા તરફ વધ્યો, પણ ત્યાં ઊભેલો વર્દી પહેરેલો ગાર્ડ મને એવી રીતે ઘૂરવા લાગ્યો જાણે મેં તેમની દુનિયા લૂંટી લીધી હોય। અહીંથી ભાગ, તેનો ધક્કો સીધો મારી છાતી પર વાગ્યો હતો। હું જમીન પર પડી ગયો। દર્દ થયું, બહુ વધારે થયું, પણ એ દર્દથી મોટું મારું પેટ હતું। હું થોડી પળો સુધી જમીન પર જ પડ્યો રહ્યો, આંખો બંધ કરી, અને પોતાની જાતને પૂછ્યું, શું સાચે જ મારી જિંદગી એટલી નકામી છે? પણ ભૂખ મને રડવા નહોતી દેતી અને હારવા પણ નહોતી દેતી। ત્યારબાદ હું ઉઠ્યો, કપડાં ખંખેર્યા અને પાછળ જોયા વગર બજારના બીજા ખૂણા તરફ ચાલી નીકળ્યો। ત્યાં એક તંદુર હતું,
રોટલીઓ બની રહી હતી, ગરમ ફૂલેલી, જાણે શ્વાસ લઈ રહી હોય. હું ત્યાં જઈને ઊભો રહી ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. દિલ દર્દથી ભરતું હતું, પણ પેટ મને આગળ ધકેલી રહ્યું હતું. મને ખબર નહોતી કે આવતી થોડી મિનિટોમાં હું શું કરવાનો છું. મને તો બસ એટલું જ ખબર હતું કે જો આજે નહીં ખાઉં તો કદાચ કાલ જોવા માટે હું નહીં રહું. ત્યાં જ્યાં તંદૂર ધગ ધકી રહ્યું હતું, ગરમ ગરમ રોટલીઓ તંદૂરથી નીકળીને સીધી ટોપલીમાં રાખવામાં આવી રહી હતી. રોટલીવાળો તેમને એવી રીતે સંભાળી રહ્યો હતો જાણે તે ફક્ત રોટલીઓ નહીં રોજી હોય. અને હું બસ તેમને જોતો રહ્યો. મારી આંખો એ રોટલીઓ પરથી હટી જ નહોતી રહી. મારા પેટમાં અચાનક જોરદાર ચૂક ઉપડી. એવું લાગ્યું કે જાણે કોઈએ અંદરથી મારા આંતરડા મરડી નાખ્યા હોય. અને દિમાગ ધીરે ધીરે બંધ થઈ રહ્યું હતું. વિચારવાની તાકાત ખતમ થઈ રહી હતી. જેટલી વાર હું તેમને જોતો, ભૂખ એટલી તેજ થઈ જતી. એ પળે હું સમજી ગયો હતો કે આ દુનિયામાં માંગવાથી કશું નહીં મળવાનું. આ શહેરમાં માંગવાવાળાઓ માટે ફક્ત ધૂતકાર હતો, અને જો જીવતા રહેવું હોય તો કદાચ છીનવવું જ પડશે. મેં કોશિશ કરી, સાચે જ કોશિશ કરી મારી માની વાતો યાદ કરવાની કે બેટા, ચોરી કરવી ગુનો હોય છે. પણ એ વખતે ભૂખ મારી માના અવાજથી પણ વધારે જોરદાર હતી. તે મારી દરેક શિખામણની વિરુદ્ધ ઊભી હતી. તે મને કહી રહી હતી કે કાં તો આજે ખાઈ લે અથવા પછી અહીં જ મરી જા. પછી મેં આમ તેમ જોયું. દુકાનદાર ગ્રાહકો પાસેથી પૈસા લેવામાં લાગેલો હતો. તેનું પૂરું ધ્યાન નોટોમાં હતું અને રોટલીઓની ટોપલી દુકાનના બહારના હિસ્સામાં રાખેલી હતી, બિલકુલ મારી પાસે. મારા દિલના ધબકારા અચાનક બહુ વધી ગયા, એટલા તેજ કે મને લાગ્યું બધા સાંભળી લેશે. મારા હાથ ધ્રુજવા લાગ્યા, પગ સૂન થઈ ગયા. બહુ ડર હતો, પણ ડરથી મોટો જીવતા રહેવાનો સવાલ હતો. હું મજબૂર હતો. હું બિલાડીની જેમ દબાતા પગે આગળ વધ્યો. દરેક ડગલું જાણે મારા આત્માને ખેંચી રહ્યું હોય. અને પછી એક જ પળમાં વખત બરબાદ કર્યા વગર મેં તરાપ મારી. એક ગરમ રોટલી મારા હાથમાં હતી, એટલી ગરમ કે હથેળી પણ બળી ગઈ. પણ મને ફરક ન પડ્યો. હું એક પળ માટે ત્યાંનો ત્યાં જ ઊભો રહી ગયો, જાણે વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ સમયે મારા હાથમાં છે. પણ કિસ્મત તે દિવસે કદાચ મારાથી રિસાયેલી હતી. હું હજી ઠીકથી ભાગ્યો પણ નહોતો કે દુકાનદારની નજર મારા પર પડી ગઈ. ચોર, ચોર, પકડો તેને! તેનો અવાજ આખા બજારમાં ગુંજી ગયો. એક પળ પહેલાં જે લોકો પોતપોતાના કામોમાં મગ્ન હતા, અચાનક બધા હોશિયાર થઈ ગયા. બધાની નજરો હવે મારા પર હતી. હું ડરના માર્યા પૂરી તાકાતથી ભાગવા લાગ્યો. હું એ રોટલીને મારી છાતી સરથી ચાંપીને રાખેલો હતો, જાણે તે રોટલી નહીં કોઈ ખજાનો હોય. પણ 3 દિવસની ભૂખ મારા શરીરમાં એટલી તાકાત છોડીને જ નહોતી ગઈ કે હું આ તંદુરસ્ત પેટ ભરેલા લોકોથી બચી શકું. મારા પગ લડખડાવા લાગ્યા, મારો શ્વાસ તૂટી રહ્યો હતો, છાતી બળવા લાગી હતી. અને પછી હું એક ખૂણા સાથે જઈને અથડાઈ ગયો. મારી દુનિયા બિલકુલ ફરી ગઈ અને બીજી જ પળે હું મોઢાભેર જમીન પર પડી ગયો. રોટલી મારા હાથમાંથી છૂટી ગઈ, ધૂળમાં રગદોડાઈ ગઈ. હું જમીન પર પડેલો હતો, શ્વાસ હાંફી રહ્યો હતો, આંખો ભીંજાઈ ચૂકી હતી. અને મારા દિમાગમાં બસ એક જ વાત ફરી રહી હતી કે મેં કોઈ ગુનો નહોતો કર્યો. હું બસ ભૂખ્યો હતો. મારા પડતાની સાથે જ ભીડ મારા પર તૂટી પડી. એવું લાગ્યું કે જાણે તેમને કોઈ બહાનાની તલાશ હતી. પોતાની જિંદગીની બધી નિષ્ફળતાઓ, પોતાનો ગુસ્સો, પોતાની ભરેલી નફરત કોઈ કમજોરીની ઉપર કાઢવાની. અને હું એક ભૂખ્યો બાળક તેમની સામે સૌથી સરળ નિશાન હતો. કોઈએ એ જાણવાની પણ કોશિશ ન કરી કે મેં શું ચોર્યું છે, કેમ ચોર્યું છે, હું કઈ હાલતમાં હતો. બસ ચારે બાજુથી મુક્કા વરસાવવા લાગ્યા, લાતો પડવા લાગી. એક માણસે તો મારા વાળ પકડી લીધા અને મને જોરથી જમીન પર ઘસડવા લાગ્યો. પછી બીજાએ મારા મોઢા પર જોરદાર તમચો માર્યો. મારી આંખોની સામે તમરિયા આવી ગયા. હું ચીખી રહ્યો હતો, કરગરી રહ્યો હતો કે મને મત મારો. હું બસ ભૂખ્યો હતો. મેં ફક્ત એક રોટલી લીધી છે. પણ મારો અવાજ તેમના હાસ્યમાં દબાઈ ગયો, તેમની ગાળોમાં ક્યાંક ખોવાઈ ગયો. પેલી રોટલી જેને મેં મારો જીવ બચાવવા માટે ઉઠાવી હતી, તે હવે માટીમાં પડી ચૂકી હતી, લોકોના પગ નીચે કચડાઈ રહી હતી. મારું દિલ એ રોટલીની સાથે જાણે ચૂકચોર થઈ ગયું. મારા શરીરમાં દર્દની તેજ લહેરો ઉઠી રહી. નાક અને મોઢામાંથી લોહી વહેવા લાગ્યું હતું. પણ ભીડનો ગુસ્સો શાંત નહોતો થઈ રહ્યો. ત્યારે તંદૂરવાળો પણ ત્યાં આવી ગયો. તેણે મારો કાટલો પકડ્યો, મને ઉપર ઉઠાવ્યો અને એક જોરદાર થપ્પડ મારી કે તારી એટલી હિંમત થઈ કે મારી દુકાનમાંથી ચોરી કરશે. મારા કાન બાજી ઉઠ્યા. હું ખરાબ રીતે રડી પડ્યો અને હાથ જોડી લીધા. અંકલ, હું ભૂખ્યો છું, મને માફ કરી દો. પણ એ પળે ત્યાં કોઈ માણસ નહોતું. તે બધા દરિંદા બની ચૂક્યા હતા. ત્યારે પોલીસની ગાડી ત્યાં આવીને રોકાઈ. 2 સિપાહી ભીડને ચીરતા અંદર આવ્યા. શું વાત છે? તેમણે પૂછ્યું. તે પળે લોકોએ વધારી ચડાવીને વાર્તા બનાવી કે સાહેબ, આ છોકરો બહુ મોટો ચોર છે, અમારી દુકાન લૂંટી રહ્યો છે, આને ભાગતા પકડ્યો છે. સિપાહીઓએ બીજી જ પળે મારી હાલત જોઈ અને એક પળ માટે મને લાગ્યું
કે કદાચ હવે કોઈ દયા ખાશે, પણ નહીં. તેમણે પણ 2-4 લાફા છોડી દીધા અને મને ઘસડતા ગાડીમાં નાખી દીધો. મેં વિચાર્યું હતું કે પોલીસવાળા મને બચાવશે, પણ પોલીસ સ્ટેશન પહોંચીને મને સમજાઈ ગયું કે હું નરકના બીજા દરવાજા પર આવી ચૂક્યો છું. પોલીસ સ્ટેશનનો માહોલ બહુ ડરાવણો હતો. હવામાં સિગારેટનો ધુમાડો અને ડરની દુર્ગંધ વસેલી હતી. મને સીધો હવાલાતમાં બંધ કરી દેવામાં આવ્યો. ફર્શ ઠંડી હતી, ભીની હતી. જેલની દિવાલો જાણે શ્વાસ રોકી રહી હોય. મેં સિપાહીઓને આજીજી કરી કે સાહેબ, હું કોઈ ચોર નથી, મને જવા દો. તેમણે એ વખતે મને ધમકાવીને ચૂપ કરાવી દીધો કે અદાલતમાં નિર્ણય થશે. હવાલાતમાં અંધારું હતું. હું એક ખૂણામાં સંકોચાઈને બેસી ગયો. આખું શરીર દર્દથી તૂટી રહ્યું હતું અને ભૂખ હજુ પણ મારી અંદર ચીખી રહી હતી. હું વિચારી રહ્યો હતો કે આખરે મેં એવો તે શું ગુનો કર્યો કે એક રોટલીના બદલે મને આટલી મોટી સજા મળી રહી છે. શું અમીરોના કૂતરા જે રોજ પેટ ભરીને ખાય, શું તે પેલી એક રોટલીથી વધારે કિંમતી છે? હું ચૂપ હતો, પણ અંદરથી કશુંક તૂટી ચૂક્યું હતું અને મને નહોતી ખબર કે આગલો દરવાજો હવે અદાલતનો હશે, જ્યાં મારી કિસ્મત હંમેશ માટે વળાંક લેવાની હતી. અને મારા દિમાગમાં બસ એક જ સવાલ ફરી રહ્યો હતો કે આ દુનિયામાં ગરીબો માટે શ્વાસ લેવો પણ ગુનો છે. આખી રાત હું હવાલાતના એ અંધારા ખૂણામાં બેઠો બેઠો રડતો રહ્યો, ડૂસકા ભરતો રહ્યો. હું મારી માને પોકારતો રહ્યો વારંવાર, મા, મને અહીંથી લઈ જા. પણ મારો અવાજ ઠંડી દિવાલો સાથે અથડાઈને ત્યાં જ પડી જતો હતો. તેને સાંભળવાવાળું કોઈ નહોતું. પછી સવાર થઈ. લોખંડના ગેટનો અવાજ આવ્યો. એક સિપાહી અંદર આવ્યો. તેણે કશું કહ્યા વગર મારો હાથ પકડ્યો. મારા પાતળા હાથોમાં હાથકડી નાખી દીધી. તે હાથકડી મારા માટે બહુ મોટી હતી, પણ મને સિપાહીઓએ તેને વધુ કસી દીધી. મને દર્દ થયું, એવું દર્દ જે હાડકાં સુધી ઉતરી ગયું. મેં કશું કહેવા માંગ્યું, પણ અવાજ ગળામાં જ અટકી ગયો. મને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યો. બારીમાંથી બહાર શહેર જોઈ રહ્યો હતો. એ જ શહેર જ્યાં કાલ સુધી હું ભૂખ્યો ફરી રહ્યો હતો. આજે હું એક ગુનેગાર બનીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અમે અદાલત પહોંચ્યા. ત્યાં લોકોની ભીડ જમા હતી. કાળા કોટ પહેરેલા વકીલ, લોકોની ગણગડાટ અને વિચિત્ર ખામોશી. પણ મને ડર લાગી રહ્યો હતો, બહુ વધારે ડર. મને એક રૂમમાં લઈ જવામાં આવ્યો, એ જ અદાલત. અને પછી મેં તેમને જોયા. એક ઊંચી ખુરશી પર એક વૃદ્ધ જજ સાહેબ બેઠા હતા. ચહેરા પર ગંભીરતા, આંખોમાં થાક અને અનુભવનું ઊંડાણ. તેમનું નામ હિતેશ દીક્ષિત હતું. મેં લોકો પાસેથી સાંભળ્યું હતું કે તે ન્યાયપ્રિય છે, રહેમદિલ પણ છે, પણ કાયદાની બાબતમાં બહુ સખત પણ. પછી અદાલતના સન્નાટો છવાઈ ગયો. મને કઠેડામાં ઊભો કરવામાં આવ્યો. હું એટલો નાનો હતો કે કઠોળાના લાકડાની ઉપરથી મારું માથું માંડ દેખાઈ રહ્યું હતું. મારા પગ ધ્રુજી રહ્યા હતા. હાથોમાં હાથકડી હતી અને દિલ જાણે છાતીમાંથી બહાર આવી જશે. તંદુરવાળો પણ ત્યાં હાજર હતો. તેણે વધી ચડીને જુબાની આપી કે સાહેબ, આ છોકરો રોજ બજારમાં આવારાગર્દી કરતો ફરે છે. કાલે આણે મારી દુકાન પર ધાડ પાડી. ધાડ એ શબ્દ મારા દિલમાં કશુંક તોડી નાખ્યું. આણે મારું નુકસાન કર્યું, મારું સુકૂન ખરાબ કર્યું. હું બૂમ પાડવા માંગતો હતો કે મેં ફક્ત એક રોટલી ઉઠાવી હતી, પણ મારો અવાજ મારી અંદર જ ગુગડાઈ ગયો. સરકારી વકીલ ઊભો થયો. તેણે કહ્યું કે માયલોડ, આ છોકરાને સખતમાં સખત સજા આપવી જોઈએ, જેથી બીજા બાળકને આનાથી સખત મળી શકે અને તે ગુનાના રસ્તા પર ન ચાલે. મેં માથું નમાવી લીધું. કદાચ હવે બધું ખતમ થવાનું હતું, પણ જજ સાહેબ અત્યાર સુધી ચૂપ હતા. તે બધાની વાતો શાંતિથી સાંભળી રહ્યા હતા. પોતાના ચશ્માની પાછળથી તે મને જોઈ રહ્યા હતા, બહુ ધ્યાનથી. તેમની ઊંડી આંખો મારા પર જ ટકેલી હતી. તેમણે જોયું મારા કપડાં ફાટેલા, મારા ચહેરા પર પહેલા ડાઘ, મારા સુકાયેલા હોઠ અને મારા ધ્રુજતા હાથ. એ પળે મને લાગ્યું કે કદાચ કોઈ છે જે મને સાચે જ જોઈ રહ્યું છે. હું ડરી રહ્યો હતો, પણ એ જ ડરની નીચે એક બહુ નાની આશા જીવતી હતી. કદાચ અહીં ન્યાય થશે. અને મને નહોતી ખબર કે આગલી થોડી પળો મારી આખી જિંદગીનો રસ્તો બદલી નાખવાની છે. જજ સાહેબે અચાનક વકીલો તરફ હાથ ઉઠાવ્યો. તેમની આંખોમાં શક્તિ હતી. ખામોશ આખી અદાલત એક પળમાં ચૂપ થઈ ગઈ. પછી તેમણે પોતાની નજર સીધી કરી મારા પર ટકાવી. તેમના અવાજમાં એક અજીબ નરમાશ હતી, એવી નરમાશ જે મેં પહેલાં ક્યારેય કોઈ મોટા માણસના અવાજમાં નહોતી સાંભળી. બેટા, તારું નામ શું છે? મારો શ્વાસ અટકી ગયો, ગળું સુકાઈ ગયું, હોઠ પણ ધ્રુજવા લાગ્યા અને ડરતા ડરતા મેં જવાબ આપ્યો કે જી, મારું નામ નીરવ છે સાહેબ. તેમણે માથું હલાવ્યું અને પછી પૂછ્યું, નીરવ, શું તે રોટલી ચોરી હતી? મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. એ પળે હું સમજી ગયો હતો કે હવે જૂઠું બોલવાથી કશું જ નહીં બચે. મેં માથું નમાવી લીધું અને બહુ ધીમા અવાજે કહ્યું, જી જજ સાહેબ, મેં રોટલી ઉઠાવી હતી. અદાલતમાં એક હલચલ મચી ગઈ. જજ સાહેબે ફરી પૂછ્યું, પણ કેમ? શું તારી પાસે પૈસા નહોતા કે તને ચોરી કરવાનો શોખ છે? અને બસ અહીં જ મારી ધીરજ ખૂટી ગઈ. મારી અંદર જે કંઈ પણ દબાયેલું હતું બધું બહાર આવી ગયું.
હું ધ્રુસકે રડવા લાગ્યો. મારા ખભા ધ્રુજી રહ્યા હતા. અવાજ ડૂસકાઓમાં તૂટી રહ્યો હતો. સાહેબ, હું 2-3 દિવસથી ભૂખ્યો હતો. મારા ખિસ્સામાં 1 રૂપિયો પણ નહોતો. મેં બધા પાસે માગ્યું હતું, પણ લોકોએ મને ભગાડી દીધો. અને એ પળે મને લાગ્યું કે જો આજે નહીં ખાઉં તો હું મરી જઈશ. સાથે જ રોટલીની સુગંધ મને પાગલ કરી રહી હતી. મને બહુ વધારે ભૂખ લાગી હતી. મેં રડતા કહ્યું કે હું ચોર નથી સાહેબ, હું બસ ભૂખ્યો હતો. આખો ઓરડો જાણે શ્વાસ રોકીને મારી વાતો સાંભળી રહ્યો હતો. જજ સાહેબે ફરી ઊંડો શ્વાસ લીધો. પછી તેમણે નજર ફેરવીને અદાલતમાં હાજર દરેક માણસને જોયો. હવે ત્યાં પૂરી રીતે સન્નાટો હતો. પછી તેમણે તંદુરવાળાને પૂછ્યું કે તારું કેટલું નુકસાન થયું? એ વખતે તંદુરવાળો થોડો ગભરાયો. ત્યારબાદ તેણે કહ્યું કે સાહેબ, રોટલી તો 10 રૂપિયાની હતી, પણ આને કાયદો તોડ્યો. 10 રૂપિયા? મેં મનોમન વિચાર્યું, શું મારી આખી જિંદગી 10 રૂપિયાની હતી? ત્યારે જજ સાહેબ બોલ્યા. તેમનો અવાજ હવે ભારે થઈ ગયો હતો. જે સમાજમાં એક બાળક ભૂખના કારણે રોટલી ચોરવા પર મજબૂર થઈ જાય, તેમણે એક પળ અટકીને કહ્યું, ત્યાં આ બાળકને નહીં, પણ તે સમાજના દરેક માણસને કઠડામાં ઊભું રહેવું જોઈએ. મારી આંખો ફાટી રહી ગઈ. તેમણે આગળ કહ્યું, આ બાળક કોઈ ગુનેગાર નથી. આ ગરીબીનો શિકાર છે. અને જો આપણે આને રોટલી નથી આપી શકતા, તો આપણને આને સજા આપવાનો પણ કોઈ હક નથી. મને લાગ્યું મારી છાતી પર રાખેલો કોઈ ભારે પથ્થર હટી ગયો હોય. જજ સાહેબે પોતાની પેન ઉઠાવી, ફેંસલો લખવા લાગ્યા. આખો રૂમ જાણે થંભી ગયો હતો. બધાના શ્વાસ રોકાયેલા હતા. ખબર નહીં શું થવાનું હતું, જેલ કે પછી આઝાદી. પછી તેમણે ફાઇલ બંધ કરી અને મારી તરફ જોયું. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. પછી તેમણે ઊંચા આવાજે કહ્યું, અદાલત આ નીરવ નામના બાળકને ન ફક્ત ઇજ્જતભેર મુક્ત કરે છે, પણ પોલીસ અને તે લોકો પર અફસોસ જાહેર કરે છે જેમણે એક ભૂખ્યા બાળક પર આટલો જુલમ કર્યો. મારા કાનોને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેમણે આગળ હુકમ કર્યો, તંદુરવાળો આ બાળકની માફી માગશે અને પોલીસ આને આના ઠેકાણે સુરક્ષિત છોડીને આવશે. અદાલતમાં અમુક લોકોની આંખો ભરાઈ આવી. અમુકે શરમથી માથું નમાવી લીધું. પણ કહાની હજી ખતમ નહોતી થઈ. જજ સાહેબે પોતાની ખુરશી પરથી ઉઠ્યા અને નીચે ઉતરી આવ્યા. તેઓ કઠડાની પાસે આવીને રોકાઈ ગયા. અને હું હજી પણ વિશ્વાસ અને અવિશ્વાસની વચ્ચે ઊભો હતો. મને નહોતી ખબર કે હવે તેઓ શું કરવાના છે, પણ એટલું ચોક્કસ હતું કે મારી જિંદગી હવે પહેલાં જેવી નથી રહેવાની. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે હું સાચે જ છૂટી ગયો છું. જજ સાહેબ મારી પાસે આવ્યા અને તેમણે પોતાના મોટા હાથોને મારા નાના હાથ પર પ્રેમથી રાખ્યા. તેમના સ્પર્શમાં એવું સુકૂન હતું જાણે કોઈએ અચાનક મારા બધા ડર અને દર્દને પોતાના હાથોમાં સમેટી લીધા હોય. હું ચૂપચાપ તેમને જોઈ રહ્યો હતો. મારા હોઠ ધ્રુજી રહ્યા હતા. આંખો ભીની થઈ રહી હતી. જજ સાહેબે ધીરે ધીરે પોતાના ખિસ્સામાંથી વોલેટ કાઢ્યું. મેં જોયું કે તેમણે તેમાંથી થોડી નોટો કાઢી અને મારા હાથોમાં પકડાવી દીધી. હું તેમને તાકતી આંખોથી જોઈ રહ્યો હતો. એ જોઈને કે આખરે હું સાચે જ આઝાદ છું, કે કોઈ મારાથી નફરત નથી કરી રહ્યું, કોઈ મને મારી નથી રહ્યું. મારી અંદર ખુશી, ડર અને રાહત બધું એકસાથે ભરાઈ રહ્યું હતું. જજ સાહેબે મારો હાથ પોતાના હાથોમાં લઈને તેને મજબૂતીથી પકડ્યો. પછી તેમણે પોતાના ખિસ્સામાંથી એક બીજી ચીજ કાઢી. મેં જોયું, એક જૂનો સિક્કો હતો. ચાંદીનો લાગતો હતો. તેના પર કંઈક ખાસ નિશાન ઉપસેલા હતા જે કદાચ જજ સાહેબ માટે બહુ કિંમતી હતા. કદાચ આ તેમની કોઈ ખાનદાનની નિશાની હતી જે પેઢીઓથી તેમના પરિવારમાં રહી હશે. પછી તેમણે તે સિક્કો ધીરે ધીરે મારા હથેળી પર મૂક્યો. મેં જોયું કે મારી મુઠ્ઠી ખુલી રહી હતી અને સિક્કો તેમાં ટકી ગયો. જજ સાહેબે મને ગંભીર અને પ્રેમભર્યા આવાજે કહ્યું કે બેટા, આ પૈસા રાખી લે, જઈને પેટ ભરીને ખાવાનું ખાજે. અને આ સિક્કો મારી તરફથી તારા માટે એક તોહફા અને નિશાની છે. આને ક્યારેય ખર્ચ કરતો નહીં, પણ આને યાદ કરીને હંમેશા માટે પોતાની પાસે રાખજે. અને મને વચન આપ કે આજ પછી તું ક્યારેય ચોરી નહીં કરે. ભલે ગમે તેટલી મજબૂરી હોય, ભૂખ ગમે તેટલી જુલ્મી કેમ ન હોય, તું તારું દામન સાફ રાખીશ, તું મહેનત કરીશ અને ઇજ્જતથી કમાયેલું તારું ભોજન જ ખાઈશ. આ સિક્કો તને યાદ અપાવશે કે એક દિવસ એક જજે તને સજા આપવાની જગ્યાએ તને એક નવો મોકો આપ્યો, તને નવી શરૂઆત કરવાનો રસ્તો બતાવ્યો. જા બેટા, આજે તું આઝાદ છે. જા, આજે તું રોશની તરફ જઈ રહ્યો છે. મારા હાથોમાં નોટ અને સિક્કો જાણે હવે મારી આખી દુનિયા બની ગયા. મેં મારી મુઠ્ઠીમાં તેમને કસીને દબાવી લીધા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ આંસુ દુઃખના નહોતા. આ આંસુ આભાર અને રાહતના હતા. જાણે મારી આખી જિંદગીમાં ઊંડાણમાં કોઈ પહેલીવાર આશાની રોશની આવી ગઈ હોય. મેં જજ સાહેબનો હાથ ચૂમી લીધો. પછી લડખડાતા અવાજે કહ્યું કે સાહેબ, હું વચન આપું છું કે હું ક્યારેય ચોરી નહીં કરું. હું મહેનત કરીશ અને એક દિવસ મોટો માણસ બનીને બતાવીશ. હું એવો બનીશ કે જેના પર તમે અને દુનિયાને બંને ગર્વ કરો. જજ સાહેબ મલકાયા અને ધીરે ધીરે પોતાની ખુરશી તરફ પાછા ફર્યા. મેં છેલ્લી વાર તેમની તરફ જોયું, જાણે મેં દેવતાને જોયો હોય.
જેણે મને અંધારામાંથી કાઢીને રોશનીનો રસ્તો બતાવ્યો હોય. એ પળે મારા આખા આત્મામાં હળવી હૂંફ હતી, સાથે જ ડર પણ હતો કે શું હું સાચે જ હવે સાચા રસ્તા પર રહી શકીશ. પણ અંદરથી એક અવાજ કહી રહ્યો હતો કે નીરવ, હવે તારી નવી જિંદગી શરૂ થઈ ગઈ છે. ભૂખ, ડર અને અંધારા પછી હવે તને એ જ મળશે જે તારો હક છે. તું તારી મહેનતથી બધું જ હાંસલ કરી શકે છે. અને હું બસ ત્યાં જ ઊભો રહ્યો, હાથમાં સિક્કો અને નોટ, દિલમાં હળવું સ્મિત અને આંખોમાં આંસુ. મારો ચહેરો હવે ન ડરી રહ્યો હતો ન શર્મિંદા હતો, બસ આશાથી ભરેલો હતો. કારણ કે મને ખબર હતી, ક્યારેક એક જજે મને ફક્ત સજા આપવાની જગ્યાએ જીવનનો બીજો મોકો આપ્યો અને હું તેને હંમેશા યાદ રાખીશ. એ સિક્કો મારી મુઠ્ઠીમાં ગરમ થઈ રહ્યો હતો, હું તેને મહેસૂસ કરી શકતો હતો. મારી નાની હથેળીમાં આ ફક્ત ધાતુનો ટુકડો નહોતો. મેં અનુભવ્યું કે આ મારી કિસ્મતની ચાવી છે, આમાં મારી નવી જિંદગીની ચાવી છે. જેવો મને અદાલતની બહાર કાઢવામાં આવ્યો, સૂરજ તેજીથી ચમકી રહ્યો હતો, પણ હવે તેનો તાપ મને બાળતો નહોતો. તેની ગરમી હવે ડર નહીં પણ આશાનું કિરણ બનીને મારી અંદર ઉતરી રહી હતી. હું આઝાદ હતો અને મારી મુઠ્ઠીમાં એ સિક્કો હતો. આ સિક્કો મારા માટે ફક્ત સિક્કો નહોતો, પણ આ મારા આવનારા સમયની નવી રકમ, મારી મહેનતની શરૂઆત અને મારી નવી કહાનીનું પ્રતીક હતું. આ એ જ પળ હતી જ્યાં મારી જૂની જિંદગી ખતમ થઈ અને એક નવી દાસ્તાન શરૂ થઈ. એક એવી દાસ્તાન જેનો આગલો વળાંક 30 વર્ષ પછી ખોલવાનો હતો. એ દિવસ યાદ આવ્યું જ્યારે તકદીર મને જજ સાહેબને ફરીથી સામસામે લાવવાની હતી. પણ ત્યારે હાલત બિલકુલ બદલાઈ ચૂક્યા હશે. અમારા બંનેની જગ્યા બદલાઈ ગઈ હતી અને વખત એટલી તેજ રફતારથી આગળ વધ્યો કે તે પણ અઠવાડિયા મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાઈ ગયા. અદાલતના રૂમમાં જે બનાવ બન્યો હતો તે વખતની ધૂળમાં ક્યાંક દબાઈ ગયો. જજ સાહેબ હિતેશ દીક્ષિત પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા. તેમને અદાલતમાં રોજે સેંકડો મુકદ્દમા આવતા રહ્યા, મુજરીમ કઠેડામાં ઊભો રહેતા રહ્યા અને તે કાયદા મુજબ ફેંસલો સંભળાવતા રહ્યા. તેમની ઈમાનદારી અને ઇન્સાફવાળી આદત તેમને આખા શહેરમાં તેમને એક કાબેલ અને ઇજ્જતદાર માણસ બનાવી ગઈ હતી. પણ વચ્ચે વચ્ચે તેમણે ક્યારેય પેલા નાના છોકરા નીરવ વિશે ન વિચાર્યું. તેમના માટે હું બસ એક સામાન્ય બનાવ હતો જેણે તેમને ભલાઈ સમજીને ભૂલાવી દીધો. અને માણસની ફિતરત પણ એ જ હોય છે, ભલાઈ કરીને ભૂલી જવું. પણ ભલાઈ કરેલી ચીજો ક્યારેક ભૂલાતી નથી. અને બીજી તરફ હું નીરવ અદાલતમાંથી નીકળ્યા પછી ક્યાં ગયો, શું થયું એ કોઈ નથી જાણતું. હું શહેરની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયો, જાણે સમુદ્રમાં કોઈ વરસાદનું ટીપું ગુમ થઈ જાય છે. આમ જ વર્ષો વીતતા ગયા અને જમાનાનો અંદાજ બદલાતો ગયો. શહેરના રસ્તા સારા થઈ ગયા, કાચી વસ્તીઓની જગ્યાએ મોટી મોટી ઇમારતો અને પ્લાઝાઓએ લઈ લીધી. જૂના લોકો ધીરે ધીરે મંદિરો અને ગલીઓથી હટવા લાગ્યા. જજ હિતેશ દીક્ષિત સાહેબના વાળમાં પણ સફેદી આવી ગઈ. તેમની તબિયત પણ ખરાબ રહેવા લાગી. તેમણે પોતાની આખી જિંદગી કાયદા અને ઇન્સાફ કરવામાં જ ગુજારી દીધી હતી. તેમણે ક્યારેય કોઈ દબાણ સ્વીકાર્યું નહીં, હંમેશા પોતાની વિચારસરણી અને ન્યાય મુજબ ફેસલો કર્યો. કદાચ એ જ કારણ હતું કે તેમનું કરિયર બહુ કામયાબ રહ્યું, પણ તેમની કૌટુંબિક જિંદગીમાં તે એકલા રહી ગયા હતા. અને હું પોતાના હાથમાં સિક્કો દબાવી ભીડ અને અંધારાઓમાંથી નીકળીને નવી જિંદગી તરફ કદમ વધારતા ન જાણે કેટલા રસ્તાઓ અને વળાંકો પાર કરીને એક નવી દાસ્તાન લખવાનો હતો. હું હવે બહુ વર્ષો પછી જજ સાહેબ વિશે વિચારી રહ્યો છું. હિતેશ દીક્ષિત સાહેબ, જેમણે ક્યારેક મને ફક્ત સજા આપવાની જગ્યાએ નવો મોકો આપ્યો હતો. તે રિટાયર થઈ ચૂક્યા હતા. તેમની અદાલતની સિંહ જેવી ગર્જના, તેમની પેનથી નીકળેલા ફેસલા જે લોકોની તકદીર બદલી દેતા હતા, હવે બધું માત્ર યાદો રહી ગઈ હતી. રિટાયરમેન્ટ પછીની જિંદગી તેમના માટે એક નવી અને કઠિન પરીક્ષા સાબિત થઈ. તેમની પત્નીનું અવસાન થોડા સમય પહેલાં જ થઈ ગયું હતું. તે તેમની જિંદગીની સૌથી મોટી સાથી હતી. તેમનું હાસ્ય, તેમનો સહારો, તેમની મજબૂતી બધું હવે નહોતું રહ્યું. તેમના ગયા પછી આખું ઘર વેરાન લાગવા માંડ્યું. તેમના બાળકો પણ વિદેશમાં રહેતા હતા. પોતાના કરિયર અને જિંદગીની દોડમાં એટલા મગ્ન થઈ ગયા કે વર્ષમાં કદાચ જ ક્યારેક તેમનો સંપર્ક થઈ શકતો હતો. હવે જજ સાહેબ પોતાના મોટા ઘરમાં એકલા રહી ગયા હતા. ઘરના દરેક રૂમની દિવાલો જાણે તેમના એકલાપણાની સાક્ષી પૂરી રહી હતી. માત્ર તેમનો એક જૂનો વફાદાર નોકર હતો જે તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખતો. પણ માનસિક એકલપણું અને ઘટપણ એટલું ઘેરાયેલું હતું કે તે અંદરથી ખોખલા લાગતા. યાદ આવ્યું કેવી રીતે ક્યારેક તે અદાલતમાં સિંહની જેમ ગર્જના કરતા હતા. તેમની પેન એવી ચાલતી હતી કે લોકોના ફેસલા તકદીર બદલી દેતા. અને હવે તે ઘરની પડસાળમાં ખુરશી પર બેસીને શાંતિથી પોતાનો સમય ગણી રહ્યા હતા. તે પોતાના વીતેલા વખતની યાદોમાં ખોવાઈ જતા. જવાનીમાં જે શરીર સફર કરવા માટે કાબેલ હતું, હવે ધીરે ધીરે જવાબ આપવા લાગ્યું હતું. પહેલા ઘૂંટણમાં દર્દ શરૂ થયું, પછી બ્લડ પ્રેશર અને સુગરે તેમને ઘેરી લીધા.
તે દવાઓના સહારે પોતાની જિંદગીની ગાડી ખેંચવા લાગ્યા. તે અવારનવાર વિચારતા કે આખી જિંદગીની મહેનતનું એ જ પરિણામ છે કે માણસ અંતે એકલો રહી જાય. પણ તે ઉપરવાળાની મરજી પર ખુશ રહેવાવાળા માણસ હતા. પણ અસલી પરીક્ષા હજી બાકી હતી. એક ઠંડી રાત્રે જ્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યું હતું અને બારીમાંથી ઠંડી ઠંડી હવાઓ અંદર આવી રહી હતી, જજ સાહેબને પોતાની છાતીમાં એક અજીબ તેજ ચુભન મહેસૂસ થઈ. દર્દ એટલું વધારે અને જીવલેણ હતું કે તેમનું મોઢું ખુલ્લું રહી ગયું અને તે ચીખી ઉઠ્યા. એવું લાગ્યું જાણે કોઈએ તેમનું હૃદય મુઠ્ઠીમાં ખેંચી લીધું હોય. તેમના આખા શરીરમાં પરસેવો વળી ગયો. શ્વાસ રૂંધાવા લાગ્યા. તેમની આંખો ડર અને દર્દથી પહોળી થઈ ગઈ. નોકર જે બહાર હતો તે તરત દોડતો આવ્યો. તેણે તેમને જોયા અને ગભરાઈ ગયો. તેમની હાલત જોઈને તેનું દિલ પણ કાંપી ગયું, જાણે કોઈ પોતાની આંખો સામે કોઈને જીવતા સળગતા જોઈ રહ્યું હોય. હું મહેસૂસ કરું છું કે જજ સાહેબ પણ માણસ હતા. તેમની તાકાત, તેમની શક્તિ, તેમનો ન્યાય માત્ર અદાલતમાં જ નહીં પણ તેમની દુનિયામાં પણ તેમની જવાબદારી અને એકલતા બની ગયા હતા. અને હું વિચારું છું કે જો હું તે દિવસે અદાલતમાં ન મળ્યો હોત, જો જજ સાહેબ મને ન જોયો હોત, તો કદાચ મારી જિંદગી પણ એ જ અંધારામાં ખોવાઈ જાત જેમ તે પોતાના ઘરની પડસારમાં એકલા બેઠા હતા. ક્યારેક કોઈક સમજતું, ક્યારેક મહેસૂસ કરતું અને કોઈ સહારો આપતું, પણ પેલા સિક્કા અને નોટે અમને જોડી દીધા. તે નાના બાળક નીરવ એટલે કે હું અને તે જજ વચ્ચે એક અતૂટ તાંતણો હતો જે વર્ષો પછી પણ ફરીથી જોડાવાનો હતો. મને પછીથી ખબર પડી કે તે રાત્રે જજ સાહેબનો રંગ ધીરે ધીરે ભૂરો પડવા લાગ્યો હતો. તેમના શ્વાસ ભારે થઈ રહ્યા હતા અને છાતીનો દુખાવો એવો હતો કે જાણે દરેક ધડકન છેલ્લી સાબિત થઈ રહી હોય. તેમનો જૂનો નોકર આ બધું જોઈને ગભરાઈ ગયો. તેણે એક પળ પણ મોડું કર્યા વગર ધ્રુજતા હાથે તરત એમ્બ્યુલન્સને ફોન કર્યો. થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. જજ સાહેબને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવ્યા. એમ્બ્યુલન્સનું સાયરન રાતની ગાઢ શાંતિને ચીરતું શહેરના રસ્તાઓ પર દોડી પડ્યું. તે સાયરન માત્ર અવાજ નહોતો, તે કોઈ જિંદગી અને મોતની જંગનું એલાન હતું. નોકર એમ્બ્યુલન્સમાં તેમના માથા પાસે બેઠો હતો. તેનું દિલ એટલા જોરથી ધડકી રહ્યું હતું કે તેને પોતાના શ્વાસ પણ સંભળાઈ રહ્યા હતા. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તરત જ તેમને વોર્ડમાં શિફ્ટ કરી દીધા. તેમને શરીર પર વાયરો લગાવવામાં આવ્યા. મશીનો તેમની ધડકનોને પકડવા લાગી. બીપ બીપનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. ટેસ્ટ થયા, તપાસ થઈ અને થોડી જ વારમાં સત્ય સામે આવી ગયું. ડૉક્ટરે જણાવ્યું કે જજ સાહેબનું દિલ ખતરનાક હદ સુધી નબળું થઈ ચૂક્યું છે. આ ખબર કોઈ ધડાકાથી ઓછી નહોતી. શહેરના નામાંકિત ડૉક્ટરોએ પણ હાથ જોડી દીધા હતા. જજ સાહેબની ઉંમર, તેમની નબળાઈ અને દિલની હાલત જોઈને કોઈ પણ ડૉક્ટર ઓપરેશન કરવાની હિંમત નહોતું કરી શકતું. ડૉક્ટરોનું સ્પષ્ટ કહેવું હતું કે તેમનું દિલ એટલું નબળું થઈ ગયું છે કે ઓપરેશન વખતે તેમને શ્વાસ બંધ થઈ શકે છે. ઓપન હાર્ટ સર્જરી વગર તેમનું બચવું અશક્ય હતું અને ઓપન હાર્ટ સર્જરીનું જોખમ તેમની હાલતમાં લગભગ મોતને આમંત્રણ આપવા જેવું હતું. આ એક એવી હાલત હતી જ્યાં આગળ કૂવો અને પાછળ ખાઈ હતી. દિવસો વીતતા ગયા. જજ સાહેબની હાલત વધુ બગડતી ગઈ. તે હોસ્પિટલના બિસ્તર પર બેભાન અવસ્થામાં પડ્યા રહેતા. તેમના ચહેરા પર મોત જેવી કાળા સ્પષ્ટ દેખાવા લાગી હતી. તેમના બાળકો જે વિદેશમાં રહેતા હતા તે તરત આવી ન શક્યા. ફોન કોલ અને વિડીયો કોલ પર તે પોતાના પપ્પાને જોઈને રડતા રહેતા. પણ મજબૂરીઓ હતી, અંદર હતું અને વખત હાથમાંથી સરકી રહ્યો હતો. જજ સાહેબને હવે પોતાનું મોત બહુ નજીક દેખાવા લાગ્યું હતું. બેભાન અને હોશની વચ્ચે તેમની જિંદગી તેમની સામે ફિલ્મની જેમ ચાલવા લાગી. તે પોતાના ફેંસલા યાદ કરતા તે વિચારતા કે શું તેમણે હંમેશા ન્યાય કર્યો? શું તેમણે ક્યારેય કોઈનો હક માર્યો? બીમારીની આ પળોમાં માણસ પોતાનો આખો વીતેલો સમય ફંફોડવા લાગે છે. પણ અજીબ વાત એ હતી કે તેમને પેલો સિક્કો યાદ નહોતો આવી રહ્યો. તેમને પેલો ભૂખ્યો છોકરો કે હું યાદ નહોતો આવી રહ્યો. બીમારીએ તેમની યાદશક્તિ પર એટલો બોજો નાખી દીધો કે તે વળાંક સુધી પહોંચી જ નહોતા શકતા જ્યાં અમારી તકદીરો જોડાઈ હતી. પછી છેવટે ડૉક્ટરોએ જવાબ આપી દીધો. તેમણે જજ સાહેબના નોકર અને તેમના અમુક નજીકના મિત્રોને બોલાવ્યા. ગોળ ગોળ ફેરવ્યા વગર સ્પષ્ટ કહી દીધું કે હવે આમના માટે પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો. અમે કશું જ નથી કરી શકતા. આ કેસ બહુ વધારે જટિલ છે. અમારી પાસે ન એટલી ટેકનોલોજી છે અને ન તો એવા માહિર હાથ જે આ સર્જરી સુરક્ષિત રીતે કરી શકે. ડૉક્ટર્સે આગળ કહ્યું કે જો તેમણે જોખમ લીધું તો જજ સાહેબ ઓપરેશન ટેબલ પર જ દમ તોડી દેશે. એટલે બહેતર એ જ છે કે તેમને ઘરે લઈ જવામાં આવે. ઓછામાં ઓછું તે પોતાના છેલ્લા દિવસો પોતાના ઘરની છત નીચે શાંતિ અને ઇજ્જત સાથે વિતાવી શકે. હું વિચારવા લાગુ છું કે જે માણસને મને અંધારામાંથી રોશની આપી હતી તે આજે પોતે જ અંધારામાં ઊભો હતો અને કિસ્મત બહુ ચૂપચાપ મને એ દરવાજા સુધી પાછો લાવવાની તૈયારી કરી રહી હતી જ્યાંથી હું ક્યારેય રડતો બહાર નીકળ્યો હતો. આ બધું સાંભળતા જજ સાહેબના જૂના નોકરે રાજુનો અવાજ નીકળ્યો.
અને તે ચિલ્લાયો કે કોઈ દહાડની જેમ જાણે તેનું દિલ ફાટી રહ્યું હોય. તે મને, પોતાને અને કદાચ આખા ઘરની દિવાલોને ઘૂરી રહ્યો હતો. રાજુ નોકર જજ સાહેબને બહુ માનતો હતો. તેના માટે જજ સાહેબ માત્ર માણસ નહીં, એક આદર્શ, એક તાકાત અને એક એવી વ્યક્તિ હતા જે હંમેશા બીજા માટે ફેસલા કરતા, તેમની જિંદગીની અદાલતમાં કોઈને ન ફસાવા દેતા. પણ હવે એ જ માણસ, જેણે આખી જિંદગી બીજાની તકદીર સંભાળી હતી, પોતાના જીવનની અદાલતમાં પોતે લાચાર ઊભો હતો. તેની આંખોમાં નિરાશા એટલી ઊંડી હતી કે એવું લાગી રહ્યું હતું જાણે બધી રોશની બુઝાઈ ગઈ હોય. તે વિચારી રહ્યા હતા કે હવે તેમનો સમય પૂરો થઈ ગયો. તેમના માટે હવે કોઈ રસ્તો નહોતો અને કાશ હું તેમના ચહેરા પર દરેક ખુશીની જગ્યાએ ફક્ત ડરને વાંચી શકત. પણ ક્યારેક ક્યારેક જ્યારે માણસના બધા દરવાજા બંધ થઈ જાય અને આશાનું કોઈ કિરણ બાકી નથી રહેતું, તો કુદરત પોતાના કોઈ રહસ્યમાં એક નાનો રસ્તો ખોલી દેશે અને મદદ આવે ત્યાંથી જ્યાંથી માણસ ક્યારેય વિચારી પણ નથી શકતો. અને પછી એવું થયું. તે દિવસે શહેરમાં એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય મેડિકલ કોન્ફરન્સ ચાલી રહી હતી. દુનિયાભરથી મોટા મોટા ડૉક્ટર અને સર્જનો ત્યાં આવ્યા હતા. અખબાર અને ટીવી ચેનલો પર એક જ ખબર ફરી રહી હતી: અમેરિકાથી આવ્યા છે દુનિયાના મશહૂર હાર્ટ સર્જન અને ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ, જે કઠિનમાં કઠિન દર્દીઓને પણ જીવતા કરી દેશે. તેમનું નામ ડૉક્ટર સુમિત હતું. આ નામ આખી દુનિયામાં એક બ્રાન્ડ અને લિજેન્ડ બની ચૂક્યું હતું. તેમના હાથોમાં એવું હુનર હતું કે જેમને બાકીના ડૉક્ટર મુર્દા બોલી દેતા હતા, ત્યારે ડૉક્ટર સુમિત તેમને જીવતા કરી દેતા હતા. તેમની જિંદગીના ફેસલા અને તેમના કામની કહાની દરેક જગ્યાએ ચર્ચાનો વિષય હતી. જજ સાહેબના જૂના મિત્રએ આ ખબર સાંભળી તો તરત વિચાર્યું કે કેમ ન તેમને મળવામાં આવે. કદાચ જજ સાહેબનો જીવ બચી શકે. પણ આ સરળ કામ નહોતું. ડૉક્ટર સુમિત બહુ વ્યસ્ત હતા. તેમનો સમય લેવા માટે બાદશાહોએ પણ કલાકો સુધી રાહ જોવી પડતી. તે માત્ર 2 દિવસ માટે શહેરમાં આવ્યા હતા. તેમનું શેડ્યુલ મિનિટોના હિસાબે નક્કી હતું. દરેક પળનો ઉપયોગ કોઈ કોન્ફરન્સ, લેક્ચર અને મીટિંગમાં થઈ રહ્યો હતો. જજ સાહેબના મિત્રએ હિંમત ન હારી. તેમણે હોસ્પિટલના હેડ સુધી મેસેજ પહોંચાડ્યો. તેમાં લખ્યું કે શહેરના એક જજની જિંદગી મોત અને જિંદગી વચ્ચે લટકેલી છે. અહીંના ડૉક્ટર જવાબ આપી ચૂક્યા છે. કૃપા કરીને ડૉક્ટર સુમિતને મદદની વિનંતી કરો. હોસ્પિટલના હેડે પહેલાં તો સાફ ના પાડી દીધી. તેમણે કહ્યું કે ડૉક્ટર સુમિત માત્ર કોન્ફરન્સ માટે આવ્યા છે. તે કોઈ ઓપરેશન નહીં કરે અને આમ પણ તેમની ફી બહુ વધારે મોંઘી છે. આ રીતે અચાનક તે કોઈ પણ કેસ નથી લેતા. પણ જજ સાહેબના મિત્રએ હાર ન માની. તેમને ભરોસો હતો કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ પણ મળી જાય. અને 30 વર્ષ બાદ મારી અને જજ સાહેબની જિંદગી ફરીથી જોડાવાની હતી. ત્યાં જ ક્યાંક જન્મ લઈ રહ્યો હતો કે હું હવે બહુ વર્ષો પછી હું વિચારી રહ્યો કે કેવી રીતે તે રાતની દરેક પળ જાણે કોઈ ફિલ્મનો હિસ્સો હતી. જજ સાહેબ પોતાના બિસ્તર પર પડ્યા હતા, બેભાન અને દર્દની વચ્ચે ઝૂલી રહ્યા હતા. અને ત્યારે જ એક વધુ લહેર દોડી ગઈ તેમના જીવનમાં. એક લહેર જે પહેલાં મહેસૂસ નહોતી થઈ, પણ પછી અચાનક એક ચમત્કાર થયો. હું નથી જાણતો કેવી રીતે અને કઈ રીતે, પણ ડૉક્ટર સુમિતની નજર અચાનક તેમની ફાઇલ પર પડી. તેમનો હાથ રોકાયો, ચહેરો અચાનક બદલાઈ ગયો અને તેમના કદમ એ જ પળ માટે થંભી ગયા. તેમની આંખોમાં અચાનક એક પ્રકારનો ઈરાદો ચમકી ઉઠ્યો. તેમણે ધીરે ધીરે પોતાના સાથીને કહ્યું, મને આ દર્દીની પૂરી હિસ્ટ્રી જોઈએ. અને બસ એ જ પરથી તેમનું ધ્યાન પૂરેપૂરું જજ સાહેબ પર લાગી ગયું. તે પોતાની બધી કોન્ફરન્સ, બધી મીટિંગ અને દરેક જરૂરી કામને ભૂલી ગયા. તેમનું દિલ માત્ર એક દર્દી પર ટકી ગયું. જજ સાહેબનો કેસ, તેમનું નામ, બધું જ તેમની સામે એક પડકાર બની ગયું. ખબર હોસ્પિટલમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ કે અમેરિકાના મોટા ડૉક્ટર પોતે ચાલીને જજ સાહેબને જોવા આવી રહ્યા છે. સ્ટાફમાં દોડધામ મચી ગઈ. VIP વોર્ડને તરત સાફસૂફ કરવામાં આવ્યો. દરેક ચીજ તૈયાર કરવામાં આવી. પણ કોઈ સમજી નહોતું શકતું કે ડૉક્ટર સુમિતે આટલી દિલચસ્પી કેમ બતાવી. કેમ કોઈ હારેલા કેસમાં તેમણે પોતાની પૂરી તાકાત નાખી દે. જજ સાહેબે જે બેભાન અને દર્દની હાલતમાં હતા, તેમણે કહેવામાં આવ્યું કે એક દેવતા આવવાનો છે. કદાચ તે જ તમને બચાવી લે. સાંજ સમયે હોસ્પિટલના કોરિડોરમાં એક શાંત હલચલ થઈ. ડૉક્ટર સુમિત પોતાની ટીમ સાથે ધીરે ધીરે વોર્ડમાં દાખલ થયા. તેમની ચાલમાં એક અજીબ કોન્ફિડન્સ હતો. ચહેરો માસ્ક અને માથા પર સર્જિકલ કપડું હોવાના કારણે છુપાયેલો હતો. માત્ર તેમની આંખો જ દેખાઈ રહી હતી અને તે આંખો ઊંડી, ચમકદાર અને થોડી ડરામણી પણ હતી. જજ સાહેબના દિલ પર સીધી ઉતરી ગઈ. તે સીધા જજ સાહેબના બિસ્તર પાસે આવ્યા. ખામોશીથી તેમની ફાઇલ જોવા લાગ્યા. જજ સાહેબે ભારે પાંપણો ઉઠાવીને તેમને જોયા. તેમની આંખોમાં અચાનક એક ચમક મહેસૂસ થઈ. એક એવી ચમક જે જીવલેણ હાલતમાં પણ અચાનક આશાનું કિરણ બની ગઈ હતી. એવું લાગી રહ્યું હતું જાણે આ આંખો પહેલાં પણ ક્યાંક જોઈ હતી, પણ ક્યાં અને ક્યારે તેમને યાદ નહોતું આવી રહ્યું. પછી ડૉક્ટર સુમિતે ધીરે ધીરે જજ સાહેબની નબજ પર હાથ મૂક્યો. જજ સાહેબ તે અજનબીના હાથોની ગરમી અને પોતાનાપણું મહેસૂસ કરી રહ્યા હતા.
જાણે કોઈ પોતાનું બહુ નજીકનું જે બસ તેમને તસલ્લી આપી રહ્યું હોય કે બધું ઠીક થઈ જશે. આ તે મહેસૂસ કરતા જજ સાહેબના નિરાશ દિલમાં ધીરે ધીરે એક નવી આશાનું કિરણ રોશન થવા લાગ્યું. પછી ડૉક્ટરે જજ સાહેબના માથા પર હાથ મૂક્યો અને બહુ નરમ, બહુ સુકૂન આપનારા લહેકામાં બોલ્યા કે સર, હું પૂરી રીતે કોશિશ કરીશ. ઉપરવાળાએ ધાર્યું તો તમે બિલકુલ ઠીક થઈ જશો. તેમના અવાજમાં સુકૂન, વિશ્વાસ અને દર્દ ત્રણેય એક સાથે હતા. જજ સાહેબની આંખોમાં આંસુ છલકાઈ ગયા. આ આંસુ માત્ર દર્દ કે ડરના નહોતા, આ આંસુ હતા વિશ્વાસ અને રાહતના. જાણે લાંબા સમય પછી કોઈએ તેમની અંદર ફરીથી આશા જગાડી હોય. મારા બાળપણની એક કહાની અને જજ સાહેબની જિંદગી અદ્રશ્ય દોરાથી ફરી જોડાઈ રહી હતી. જાણે તે ખોવાયેલી તકદીરો અચાનક પોતાના રસ્તા શોધી રહી હોય. હું જ્યારે આ બધું વિચારું છું તો હવે પણ મારો આત્મા કાંપી જાય. ડૉક્ટર સુમિતે હોસ્પિટલના સ્ટાફને તરત હુકમ આપ્યો, ઓપરેશન થિયેટર તૈયાર કરો. સ્ટાફ હેરાન રહી ગયો. આટલો બગડેલો દર્દી, આટલું નબળું દિલ. દરેક જણ વિચારી રહ્યું હતું કે આ કામ કેવી રીતે સંભાળવામાં આવશે. કોઈએ અંદર જઈને કહ્યું, જો ઓપરેશનમાં કંઈક ખોટું થયું તો ડૉક્ટર સુમિતની બદનામી થશે. તેમની આખી દુનિયામાં નામ કમાવાની મહેનત એક ઝટકામાં ખતમ થઈ જશે. પણ ડૉક્ટર સુમિતને આ બધી વાતોની કોઈ પરવા નહોતી. તેમના માટે માત્ર એક જ ધૂન હતી, આ જજ સાહેબના જીવને કોઈ પણ કિંમતે બચાવવાના છે. તે ઓપરેશન થિયેટરમાં તૈયાર કરવામાં આવ્યું. આ શહેરનું અત્યાર સુધીનું સૌથી જટિલ, સૌથી ખાસ ઓપરેશન થવાનું હતું. જજ સાહેબને સ્ટ્રેચર પર નાખીને લઈ જવામાં આવ્યા. તેમનો નોકર રાજુ રડતા રડતા તેમના માથા પાસે ઊભો હતો. તેમના અવાજમાં પ્રાર્થના હતી, આશા હતી અને ડર હતો. બધાના દિલ એક જ ઈચ્છામાં ધડકી રહ્યા હતા. થિયેટરના દરવાજા બંધ થયા. લાલ લાઇટ સળગી ઉઠી. અંદરનો માહોલ એટલો ગંભીર અને તણાવપૂર્ણ હતો કે હવામાં પણ ડરનું ઘટ સ્તર ફેલાઈ ગયું. બીપ બીપ કરતા મશીનોનો અવાજ શાંતિને ચીરી રહ્યો હતો. ડૉક્ટર સુમિત પોતાના હાથ પર ગ્લવ્સ ચડાવ્યા. આખું શરીર શાંત પણ મન પૂરી રીતે ફોકસમાં હતું. તેમણે પોતાની ટીમને હુકમ આપ્યા. માથા પર પરસેવાના ટીપાં નહોતા, માત્ર મક્કમ કોન્ફિડન્સ હતો જે દરેકને ચોંકાવી રહ્યો હતો. પછી તેમણે જજ સાહેબની છાતી કાપી અને ઓપરેશન શરૂ કર્યું. સર્જરી ઘણા કલાકો લાંબી હતી. જજ સાહેબનું દિલ એટલું નબળું હતું કે ઘણીવાર ઓપરેશનની વચ્ચે તેમની ધડકનો રોકાઈ જતી કે બહુ ધીમી થઈ જતી. દરેક વખતે સ્ટાફનું દિલ થંભી જતું. પણ ડૉક્ટર સુમિત તે કોઈ ખડકની જેમ ઊભા હતા. તેમના હાથ મશીનની જેમ સતત ચાલી રહ્યા હતા. દરેક હલચલ, દરેક કાપ, દરેક સિલાઈ, બધામાં તેમનો અનુભવ, તેમની સમજ, તેમનો જીવ જોડાયેલો હતો. જાણે તેમને પોતાનું દિલ પણ એ જ રૂમમાં ધડકી રહ્યું હોય. વખત વીતી રહ્યો હતો. બહાર ઊભેલા લોકો બેચેનીથી આંટા મારી રહ્યા હતા અને અંદર જિંદગી અને મોતની જંગ ચાલી રહી હતી. પછી એક નાજુક વળાંક આવ્યો. જજ સાહેબનું બ્લડ પ્રેશર અચાનક પડી ગયું. મોનિટરે લાંબી બીપ સાથે ખતરાનું અલાર્મ વગાડી દીધું. આસિસ્ટન્ટ ડૉક્ટર ગભરાઈને ડૉક્ટર સુમિત તરફ જોવા લાગ્યા. સર, એ રિસ્પોન્સ નથી કરી રહ્યા. આમનું દિલ કામ નથી કરી રહ્યું. પણ ડૉક્ટર સુમિતે હાર ન માની. તેમણે જજ સાહેબના દિલને પોતાના હાથોમાં લીધું. ધીરે ધીરે, સાવધાનીથી તેમનો હાથ દિલની ધડકનને ફરીથી પંપ કરવા લાગ્યા. તે કશુંક બબડી પણ રહ્યા. કદાચ કોઈ મંત્ર, કદાચ કોઈ વાદો જે તેમણે પોતાની જાતને કર્યો હતો. નહીં, હું તેમને મરવા નહીં દઉં. હમણાં તો બિલકુલ નહીં. અત્યારે તો કરજ બાકી હતું તે ચૂકવવાનું છે. જે છોડ તેમણે વાવ્યો હતો તે હવે ઝાડ બની ગયો. અત્યાર સુધી જે મહેનત કરી તેનું ફળ દેખાડવાનું હતું. હું આને ખતમ નહીં થવા દઉં. નહીં, અત્યારે નહીં. તેમના અવાજમાં દર્દ, વિશ્વાસ અને કોન્ફિડન્સ ત્રણેય હતા. જાણે કોઈને ખુદ તેમના હાથમાં શક્તિ મૂકી દીધી હોય. એ પળે જજ સાહેબની આંખોમાં આંસુ તરી રહ્યા હતા. એ પળે ડૉક્ટર સાહેબની આંખોમાં આંસુ તરી રહ્યા હતા. એટલા સાફ, એટલા ભારે કે માસ્કની ઉપરથી પણ મહેસૂસ કરી શકાતા હતા. આ માત્ર કોઈ ડૉક્ટરની સફળતા નહોતી. આ કોઈ દીકરાની, કોઈ માણસની, કોઈ આત્માની જીત હતી. આ એક જાદુ હતો. આ એ જાદુ જેણે જિંદગીને મોત પાસેથી છીનવી લીધી. ઓપરેશન સફળ થઈ ગયું. જજ સાહેબ હવે ખતરાથી બહાર હતા. તેમણે રિકવરી રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. ત્યાં તે હજુ બેભાન હાલતમાં સૂતેલા હતા. દરેક શ્વાસ ધીરે ધીરે પોતાની મેળે એક આશાની કહાની કહી રહ્યો હતો. ડૉક્ટર સુમિતે પોતાની ટીમને મુબારકબાદ આપી, પણ તે પોતે ત્યાં જ રોકાયા. જજ સાહેબના બિસ્તર પાસે ઊભા રહ્યા. તેમનું દરેક ડગલું શાંત અને દરેક નજર ગંભીર હતી. દરેક નજર જજ સાહેબના ચહેરા પર હતી. તે જાણે તેમના ચહેરામાં પોતાનો વીતેલો સમય શોધી રહ્યા હોય. પછી ડૉક્ટરે ધીરેથી જજ સાહેબના હાથોને પોતાના હાથોમાં લીધા, હળવેથી દબાવ્યા. હવે બધું ઠીક થઈ જશે. હોસ્પિટલનો બાકીનો સ્ટાફ આ જોઈને થોડો ચોંક્યો કે આટલો મોટો ડૉક્ટર, આટલી પ્રસિદ્ધિ, આટલી કાબેલિયત હોવા છતાં પણ એક દર્દી માટે આટલા જજબાતી થવું, આટલું ધ્યાન, આટલું પોતાનાપણું દેખાડવું કેમ?
હજી સુધી ત્યાં જ ઊભા છે, જ્યારે કે તેમની પાસે પરત ફરવાનું શેડ્યુલ હતું. 30 વર્ષ પહેલા એક અદાલતમાં એક નાના છોકરાની કહાની, એક ભૂખ્યો બાળક, એક ચોરીની રોટલી અને તે જજની દયા, જે તે દિવસે મને આઝાદી અને આશા આપી ગયો. જજ સાહેબને હોશ આવવામાં હજુ થોડો સમય લાગ્યો અને આ સમય મારા ખ્યાલથી ડૉક્ટર સુમિત માટે પણ બહુ ભારે હતો. દરેક સેકન્ડ, દરેક પળ તેમના માટે એક પડકાર હતી. તે જાણતા હતા કે જજ સાહેબની આંખ ખુલશે તો એક નવી કહાની જન્મ લેશે, એક કહાની જે એક જૂના સિક્કાથી શરૂ થઈ હતી અને હવે આ ઓપરેશનની સફળતાની સાથે એક નવા વળાંક પર આવીને રોકાઈ હતી. ડૉક્ટરે નક્કી કર્યું કે તે ત્યાં સુધી પોતાનો ચહેરો નહીં બતાવે જ્યાં સુધી જજ સાહેબ પૂરી રીતે હોશમાં નથી આવી જતા, જ્યાં સુધી તે બોલવા અને સમજવાને કાબેલ નથી થઈ જતા. રાત ઘેરી થઈ ગઈ હતી. હોસ્પિટલમાં શાંતિ ફેલાઈ ગઈ. માત્ર મશીનોની ધીમી બીપ સંભળાઈ રહી હતી, જે ધીરે ધીરે આશા અને રાહતનો અહેસાસ આપી રહી હતી. જજ સાહેબના નોકરને જણાવવામાં આવ્યું કે હવે તેમના માલિક ખતરાથી બહાર છે. રાજુએ જ્યારે રાહતનો શ્વાસ લીધો, પણ હું નીરવ એ વિચારતો રહ્યો કે આ માત્ર રાહત નહોતી, આ એ પણ હતી એ વળાંક હતો જ્યાં જજ સાહેબ અને હું ફરી 30 વર્ષ બાદ અજીબ રીતે જોડાયેલા હતા. એક કહાની જે એક નાના સિક્કા અને એક ભૂખ્યા બાળકની રોટલીથી શરૂ થઈ હતી, હવે એક નવા છેડા તરફ વધી રહી હતી. જે 30 વર્ષ પહેલા અદાલતમાં ઊભો હતો, હવે હું ડૉક્ટર સુમિત હતો. પેલો છોકરો જે ભૂખ અને ગરીબીથી લડતો હતો, હવે પોતાના હાથોમાં માણસોનો જીવ બચાવવાની તાકાત રાખતો હતો. મારું દિલ તેજીથી ધડકી રહ્યું હતું. જજ સાહેબની સામે ઊભા રહીને હું જાણતો હતો તેમની આંખો હવે ખુલી રહી છે અને મારી કહાની તેમના માટે પણ સાચી સાબિત થવાની હતી. મેં ધીરે ધીરે તેમના હાથોને પોતાના હાથોમાં લીધા, હળવેકથી દબાવ્યા, જાણે કહી રહ્યો હોઉં કે બધું ઠીક થઈ જશે સર, હવે તમે સુરક્ષિત છો. તેમની આંખો ધીરે ધીરે ખુલી. પહેલી નજરમાં હેરાનગતિ, પછી ઓળખાણની ઝલક. તે મને જોતા રહ્યા અને હું પણ તેમને જોઈ રહ્યો હતો. તેમની આંખોમાં એ જ ડર, એ જ સન્નાટો, એ જ સવાલ હતો કે તું કોણ છે? મેં ધીરે ધીરે કહ્યું, સર, હું એ જ છું છોકરો જેને તમે 30 વર્ષ પહેલાં અદાલતમાં બચાવી ગયા હતા, જેને ભૂખ અને ગરીબી મારવાની હતી. હું એ જ નીરવ છું, પણ હવે હું ડૉક્ટર સુમિત પણ છું, જેણે આજે તમારો જીવ બચાવ્યો. જજ સાહેબના ચહેરા પર અવિશ્વાસ આવી ગયો. નીરવ, તે આ બધું કર્યું? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં હામાં માથું હલાવ્યું, પણ હું થોડો મલકાયો, કારણ કે હવે હું પેલો છોકરો નહોતો રહ્યો. હું તે ડૉક્ટર બની ચૂક્યો હતો જેણે પોતાના હાથોથી જીવન બચાવ્યું અને પોતાની મહેનત અને સંઘર્ષની કહાની પૂરી કરી. જજ સાહેબ મારી તરફ જોવા લાગ્યા. તેમની આંખોમાં માત્ર ઓળખાણ જ નહીં, પણ ગર્વ, આશા અને હળવી રાહત પણ દેખાઈ રહી હતી. મેં ધીરે ધીરે તેમને ઓપરેશનની આખી કહાની સંભળાવવાની શરૂ કરી. કેવી રીતે મેં વર્ષોની મહેનત અને ભણતર પછી આ બની શક્યો, કેવી રીતે મેં પોતાના હાથોથી તેમનો જીવ બચાવ્યો. તે બધું સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં આંસુ હતા અને હું મહેસૂસ કરી રહ્યો હતો કે દરેક આંસુ માત્ર ખુશીના નહીં, પણ તે સમયની ભૂખ, મહેનત, દર્દ અને આશાની કહાની કહી રહ્યા હતા. પછી મેં તેમને ઓપરેશનનું પૂરું સત્ય જણાવ્યું. કેવી રીતે મેં તેમની ધડકનને પોતાના હાથોમાં લીધી, કેવી રીતે દરેક પંપ, દરેક મશીનની બીપ, દરેક શ્વાસ, દરેક પળ પણ મારી પૂરી તાકાત લાગેલી હતી અને કેવી રીતે મેં મારી અંદરની દરેક શક્તિ માત્ર તેમના જીવનને બચાવવા માટે વાપરી. જજ સાહેબે ધીરે ધીરે મારી તરફ જોઈ રહ્યા હતા. નીરવ, તે આટલી મહેનત કરી. તેમના અવાજમાં ગર્વ અને હળવી તસલ્લી હતી. હું મલકાયો અને તેમના હાથોને ફરીથી પોતાના હાથોમાં લીધા, કારણ કે એ જ સિક્કો, એ જ ફેસલો, એ જ અદાલત, બધાએ અમને ફરીથી એક પળમાં જોડી દીધા. અને હું જાણતો હતો કે આ માત્ર શરૂઆત છે. અમારી કહાની હવે તે પળથી આગળ વધી રહી હતી, જ્યાં એક ભૂખ્યા બાળકે જિંદગી મેળવી અને એ જ બાળકે આજે પોતાના હાથોમાં જિંદગીની જવાબદારી સંભાળી રહ્યો હતો. જજ સાહેબ ધીરે ધીરે હોશમાં આવવા લાગ્યા. તેમની આંખોમાં હવે માત્ર સવાલ નહીં, પણ હળવી હેરાનગતિ અને યાદોની ઝલક પણ હતી. પેલો છોકરો જે 30 વર્ષ પહેલા અદાલતમાં ઊભો હતો, હવે પોતાના હાથોમાં ડૉક્ટરની શક્તિ સાથે ઊભો હતો. મને ખબર હતી કે હવે એ જ સિક્કો જે મેં તે દિવસે તેમને અદાલતમાં મારી નાની હથેળીમાં દબાવ્યો હતો, હવે પણ મારા ખિસ્સામાં સુરક્ષિત છે. તે સિક્કાનો ઠંડો અહેસાસ મારા હાથમાં હતો, પણ તેની સાથે જે યાદો જોડાયેલી હતી તે કોઈ ગરમ તડકાની જેમ મારા દિલને ઢંઢોળી રહી હતી. મેં ધીરે ધીરે પોતાના ખિસ્સામાંથી સિક્કો કાઢ્યો, ધીરેથી તેમની તરફ લંબાવ્યો. જજ સાહેબની આંખોમાં એક અજીબ ચમક આવી. તે સિક્કાને જોતા જ થંભી ગયા. તેમના અવાજમાં હળવી કંપારી હતી. આ એ સિક્કો છે? મેં હા માથું હલાવ્યું. જી સર, આ એ જ સિક્કો છે જે તે દિવસે તમે મને તમારી અદાલતમાં બચાવતી વખતે આપ્યો હતો, જે મને ભૂખ, ગરીબી અને મજબૂરીમાંથી બહાર કાઢવાની શરૂઆત બન્યો. આજે પણ આ મારા માટે માત્ર એક સિક્કો નથી, આ મારી જિંદગીની કહાની, મહેનત અને મારી ઓળખનો હિસ્સો છે. જજ સાહેબની આંખોમાં ધીરે ધીરે આંસુ તરવા લાગ્યા.
તે સિક્કાને પોતાના હાથમાં લઈને ધીરે ધીરે તેને જોઈ રહ્યા હતા. નીરવ, આ સાચું છે? એ જ બાળક જે મેં અદાલતમાં બચાવ્યો હતો. તેમના અવાજમાં ભરોસો, ગર્વ અને એક પ્રકારની રાહત હતી. હું મલકાયો અને કહ્યું કે જી સર, હું એ જ છોકરો છું, પણ હવે એ છોકરો ડૉક્ટર બની ગયો. મેં મારી મહેનત, મારી જિંદગી અને મારી દરેક કોશિશને તમારી તે દયા અને વિશ્વાસ માટે વાપરી. તમારો ફેસલો, તમારો સિક્કો અને તમારા ઇન્સાફની તાકાતે મને એ માણસ બનાવ્યો જે આજે તમારો જીવ બચાવી શક્યો. જજ સાહેબે ધીરે ધીરે મારો હાથ પકડ્યો. તેમની આંખોમાં તે ચમક હતી જે માત્ર ભરોસો અને અપોતાનાપણામાં આવે છે. નીરવ, તારી સફર, આ બધું. તેમનો અવાજ રોકાઈ ગયો અને તે બસ સિક્કાને હાથમાં જોઈને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા. હું ચૂપ થઈ ગયો, માત્ર એ જોઈતો રહ્યો કે તે નાનકડો સિક્કો જે ક્યારેય મારી ભૂખી હથેળીમાં હતો, આજે અમારી કહાનીનો સૌથી મોટો સેતુ બની ગયો હતો. 30 વર્ષનું અંતર, ભૂખ, ગરીબી, મહેનત, સંઘર્ષ, બધું જ એક સિક્કાની યાદમાં સમાઈ ગયું. અને હું વિચારી રહ્યો હતો કે જેમ અમારી જિંદગીમાં ક્યારેક ક્યારેક નાની નાની પળો, જેમ કે એક સિક્કો કે એક ફેસલો, કોઈ માણસની આખી દુનિયા બદલી નાખે છે. મારું એ નાનકડું બાળપણ, મારી ભૂખ, રાતો અને જજ સાહેબનો એ ફેસલો, બધું આ રિકવરી રૂમમાં એક નવી કહાની બનાવી રહ્યા હતા. હું ધીરે ધીરે જજ સાહેબની પાસે ગયો, સિક્કો તેમના હાથમાં મૂક્યો અને તેમની આંખોમાં જોતા કહ્યું કે સર, આ માત્ર એક સિક્કો નથી, આ અમારી કહાની, અમારી જંગ અને અમારી જીતનું પ્રતીક છે. જે દિવસે તમે મને મોકો આપ્યો તે દિવસથી હું આ વચન આપું છું કે હું મારી જિંદગી ક્યારેય ખોટા રસ્તે નહીં જવા દઉં. અને દરેક વખતે જ્યારે હું આ સિક્કાને જોઈશ, મને યાદ રહેશે કે એક જજે એક ભૂખ્યા બાળકને ન્યાય આપ્યો હતો અને એ જ બાળક 30 વર્ષ પછી એ જ ન્યાયને જીતતા સાબિત કર્યો. જજ સાહેબે ધીરેથી મલકાયા. તેમની આંખોમાં તે ચમક હતી જે મેં બાળપણમાં પહેલીવાર તેમના ફેસલામાં જોઈ હતી. અને મને મહેસૂસ થયું કે સિક્કો હવે માત્ર અમારી યાદો નહીં, પણ અમારી જિંદગીની એક અમૂલ્ય નિશાની બની ગઈ. મને આ ડૉક્ટર બનવા સુધીનો રસ્તો સરળતાથી નથી મળ્યો. હું તમને જણાવું છું કે કેવી રીતે હું આ જગ્યા સુધી પહોંચ્યો. અને પછી મારી આંખોમાં તે બધી યાદો તરવા લાગી કે ભૂખ અને ઠંડી રાતો, જ્યારે મારા પેટમાં આગ જેવું બળી રહ્યું હતું. 3 દિવસની ભૂખ જેણે મને ઝૂકવા ન દીધી. તે દિવસે હું રોટલી લેવા ગયો હતો અને દુકાનદાર અને ભીડે મને મારવા ઈચ્છ્યો હતો. જે દિવસે તમે મને અદાલતમાં બચાવ્યો, તે દિવસથી મારી જિંદગીએ દિશા બદલી નાખી. મેં જણાવ્યું, સર, જ્યારે તમે મને અહીંથી ઇજ્જતભેર મુક્ત કર્યો અને ખિસ્સામાંથી પૈસા અને સિક્કો આપ્યો, તે દિવસથી મને લાગ્યું કે જીવનમાં માનવતા હજી પણ બાકી છે. મેં તે સિક્કાને મારી જિંદગીની શરૂઆત બનાવી લીધો. તે દિવસે મેં વચન આપ્યું કે હું ક્યારેય પણ ચોરી નહીં કરું, ક્યારેય પણ ખોટા રસ્તા પર નહીં જાઉં અને હું ભૂખથી લડીને પણ મારી ઇજ્જત નહીં ખોઉં. પછી મેં કામ કર્યું. સડક પર જીવતા મેં ચોપડીઓ વાંચવાની શરૂ કરી. રાતો ઠંડી અને કઠિન હતી, પણ મારી આંખોમાં માત્ર એક સપનું હતું. એક દિવસ હું એવો માણસ બનીશ કે લોકોની મદદ કરી શકું, જે ખુદ પોતાના હાથોથી કોઈની જિંદગી બદલી શકે. મેં રાત દિવસ એક કરી દીધા. દરેક દર્દી, દરેક બીમારી, દરેક દર્દે મને શીખવ્યું કે માનવતા અને મહેનતની જીવનની અસલી તાકાત છે. પછી મેં મેડિકલ કોલેજમાં દાખલો લીધો. મેં બધું જ મુશ્કેલી અને સંઘર્ષથી હાંસલ કર્યું. ક્યારેય પણ મારો હોંસલો તૂટ્યો નહીં. મેં મારી અંદરની ભૂખ અને ગરીબીની યાદને એક તાકાતમાં બદલી દીધી. અને પછી વર્ષોની મહેનત અને કોશિશે હું એ જ બન્યો જે તમે આજે મારી સામે ઊભા જોઈ રહ્યા છો. ડૉક્ટર સુમિત, એ જ નીરવ જેણે પોતાના હાથોથી માણસોનો જીવ બચાવ્યો. એ જ છોકરો જે તે દિવસે તમારી અદાલતમાં રડતા રડતા ઊભો હતો. પણ હવે તે છોકરો પોતાની મહેનત, પોતાની શીખ અને પોતાની સમજની સાથે એક ડૉક્ટર બનીને તમારી સામે છે. જજ સાહેબે મારી વાતો સાંભળીને બસ મારો હાથ પકડીને બેઠા રહ્યા. તેમની આંખોમાં હવે ગર્વ અને વિશ્વાસની ચમક હતી. અદાલતનો દિવસ મને દરેક વખતે યાદ અપાવતો રહ્યો કે ઇન્સાફ અને આશાથી કોઈ છોકરો પોતાની તકદીર બદલી શકે છે. તમે મને મોકો આપ્યો અને મેં તેને પૂરી રીતે જીત્યો. આજે હું એ જ છોકરો છું જે ક્યારેક ભૂખ્યો હતો, પણ હવે તે છોકરો બીજાની જિંદગી બચાવવાની તાકાત રાખે છે. જજ સાહેબે મારા હાથોને કસીને પકડ્યા. તેમની આંખોમાં હવે માત્ર ભરોસો અને તસલ્લી હતી. નીરવ, તે સાચે જ મને ચોંકાવી દીધો. મને ગર્વ છે અને મને ખુશી પણ છે કે તું એ જ છોકરો છે જેને મેં અદાલતમાં બચાવ્યો હતો. અને હવે તું પોતાના દમ પર પોતાના હાથોથી આ બધું હાંસલ કરી ચૂક્યો છે. આ સિક્કાએ મને હંમેશા યાદ અપાવ્યું કે ક્યારેય પણ ઇન્સાફ અને મહેનતનું મહત્ત્વ ખોવું ન જોઈએ. અને મને આજે અહીં ઊભો રાખ્યો. આ પૂરી કહાનીથી મેં એ શીખ્યું કે માણસની અસલી તાકાત તેની હાલતમાં નહીં, તેના ઈરાદા, મહેનતમાં હોય છે. હું નીરવ, કે જ્યાં ભૂખ્યો હતો, ગરીબ હતો અને તાકાતવર લોકોની નજરોમાં બસ એક નાનો બાળક હતો, શીખી ગયો કે મુશ્કેલ સમયે માણસને તોડી શકે છે અથવા તેને મજબૂત બનાવી શકે. મેં ખુદ જોયું કે જો આપણને મદદ, ઇન્સાફ અને વિશ્વાસ મળી જાય તો આપણે આપણી કિસ્મત બદલી શકીએ. પેલો સિક્કો જે 30 વર્ષ પહેલાં મારા હાથમાં હતો,
મને હંમેશા યાદ અપાવતો રહ્યો કે એક નાનો એવો ફેસલો, એક નાનો એવો જીવનમાં મોકો બદલી શકે. જજ સાહેબનો ફેસલો, તેમનો વિશ્વાસ અને તેમની દયાએ મને માત્ર બચાવ્યો જ નહીં, પણ મને એ પણ શીખવ્યું કે ભલાઈ અને ઇન્સાફની તાકાત અનમોલ હોય છે. મેં એ પણ શીખ્યું કે ગરીબી અને મુશ્કેલીઓ ગુનેગાર નથી બનાવતી. ભૂખ, મજબૂરી કે હાલતમાં માણસને દોષ દેવો ખોટું છે. માણસને માત્ર મોકો આપવો જોઈએ, શીખ આપવી જોઈએ. આજે હું ડૉક્ટર બનીને બીજાની જિંદગી બચાવું છું, પણ મારી અસલી જીત એ છે કે મેં ક્યારેય પોતાના દમને નથી ખોયો. આજ શીખ હું તે દરેકને આપવા માગું છું. સંઘર્ષ ભલે ગમે તેટલો કઠિન કેમ ન હોય, મહેનત, ઈમાનદારી અને ઇન્સાફનો રસ્તો ક્યારેય ન છોડવો. અને જ્યારે તમને કોઈ મોકો આપે તો પૂરી મહેનત અને દિલથી નિભાવો. આ જ તો અસલી તાકાત છે અને આ જ અસલી માનવતા છે. તો દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.